કાળા કાકા એક નાના એવા ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા. તેની ઉંમર આશરે 51 વર્ષની આસપાસ હતી. તેમને એક પુત્ર હતો. કાળા કાકાએ તેને ભાવનગર શહેરમાં પરણાવ્યો. તેને સસરા ન હતા, પણ વિધવા સાસુ હતા, એટલે કે કાળા કાકાના વેવાણ. તે એક દિવસ તેના જમાઈને ઘરે રોકાવા માટે આવ્યા. તેની ઉંમર લગભગ 41 વર્ષની હશે, પણ તેને જોઈને એવું લાગે કે તેની ઉંમર 30 વર્ષની હશે. તે ખૂબ જ સુંદર લાગતા હતા અને તેણે પોતાની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય. વેવાણને જોઈને કાળા કાકાએ મનમાં કેટલું બધું વિચારી નાખ્યું. કાળા કાકા ભલે ઉંમરમાં મોટા હતા, પણ તેને હરકતો જવાન છોકરાને શરમાવે તેવી હતી. તે તેમને વિધવા વેવાણને જોઈને બોલી ગયા કે વેવાણ, તમે અત્યારે પણ યુવાન લાગો છો. એટલે વેવાણ બોલ્યા કે વેવાય, તમે પણ હજી હીરો જેવા લાગો છો. વેવાણના મોઢામાંથી આટલું સાંભળતા કાળા કાકા સમજી ગયા કે મને આ ગાડી ચલાવવા મળશે. વેવાણ પણ કાળા કાકાના સપના જોતા હતા. આજુબાજુ કાળા કાકાની પત્ની પણ સતત બીમાર હતા. તેથી કાળા કાકા તેમની સેવા કરવા સિવાય બીજું કંઈ કરી શક્યા ન હતા. એક દિવસ બન્યું એવું કે સાંજે વેવાણ અને કાળા કાકાના પત્ની બંનેનો પલંગ પાસે હતો. કાળા કાકા ઘરે ન હતા. તે રાતે ખૂબ જ મોડું ઘરે આવ્યા. તેણે જોયું તો લાઇટ ચાલુ ન હતી. બારીમાંથી ચાંદનો પ્રકાશ આવી રહ્યો હતો. કાળા કાકા જેવા રૂમમાં દાખલ થયા તો ચાંદાનું અજવાળું જોઈને તેને ખબર પડી ગઈ કે આજે પાવર નથી. તેની નજર કરી તો વેવાણ પણ જાગતા પણ હતા. તેને ગરમીને લીધે ઊંઘ આવી ન હતી. તે પણ કાળા કાકાની રાહ જોઈ રહ્યા હતા. કાળા કાકાને જોઈને તે સૂવાનું નાટક કરવા લાગ્યા. એટલે કાળા કાકાએ મનમાં વિચાર્યું કે આ સમય સરસ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને પછી કાળા કાકાએ તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા. તે વેવાણના પલંગ પાસે પહોંચી ગયા. જઈને તેણે વેવાણના પગને સ્પર્શ કર્યો. કાળા કાકાના અડવાથી વેવાણના શરીરમાં જાણે 420 વોલ્ટનો ઝટકો લાગ્યો. પછી કાળા કાકાએ તો તેના આખા શરીરને ટચ કરવાનું શરૂ કર્યું. વેવાણ કાંઈ બોલ્યા નહીં. પછી તો કાળા કાકા થોડી વાર પછી કાળા કાકાને બહાર કંઈ અવાજ સંભળાયો. તે બહાર ગયા. સાથે સાથે વેવાણ પણ ગયા. કાળા કાકા તેમના તબેલામાં ગયા અને વેવાણ પણ તેની સાથે ત્યાં ગયા. પણ તબેલામાં કાંઈ ન હતું. પછી તો કાળા કાકાએ વેવાણને તબેલામાં એવી કસરત કરાવી કે વેવાણને પરસેવો વળી ગયો. કાળા કાકાએ વેવાણને એવા નીસવી નાખ્યા. ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા એટલે કાળા કાકા તેમને તબેલો બતાવવા લઈ જતા. અને પછી શરૂ થતી તબેલાની અંદર એક જોરદાર રમત. એમાં કોણ જીતશે તે કહી શકાતું ન હતું, કારણ કે બંને ખેલાડીઓ મજબૂત અને તાકાતવાર હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.